ગુડ મોર્નિંગ. બધાને અવાજ આવે છે? બધાને અવાજ આવે છે ને? ઓકે. તો ગઈકાલે આપણે લોકોએ એક બેઝિક ઇનવર્ડ સ્ટ્રક્ચર સમજતા હતા. એમાં આપણે 2-3 એલિમેન્ટ્સ જોયા હતા. ધ ફર્સ્ટ વન વોઝ ધ હેડલાઇન, અને ત્યાર પછી આપણે ડેટ લાઇન, સેલ્યુટેશન, આ બધી જ વસ્તુઓ ઉપર ધ્યાન દીધું હતું, બરાબર ને? એક આપણે લેટર હેડ પણ બનાવ્યું હતું કે જેથી આપણને ખબર પડે કે ભવિષ્યમાં તમે કોઈ લેટર લખતા હોય તો લેટર હેડ કઈ રીતે બનાવી શકાય, બરાબર? તો ડેટ્સ માટે આપણે અમુક વસ્તુઓ નોટ કરી હતી કે ડેટ જ્યારે પણ લખો ત્યારે હંમેશા એને તમારા રાઈટ સાઈડમાં લખવાની. અને એક મેથડ આપણે એ પણ જોઈ હતી કે 1, 2, 3 એવી રીતે નહીં, ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ એમ પણ નહીં, પણ માની લો કે મંથ હોય જાન્યુઆરી તો પહેલા જાન્યુઆરી, ડેટ હોય ફર્સ્ટ તો ફર્સ્ટ, અને પછી યર. આ રીતે હંમેશા ડેટ લખવી. આવું આપણે ગઈકાલે સમજ્યા, જેથી કરીને કોઈને કન્ફ્યુઝન ન થાય, બરાબર? પછી જે ઇનસાઇડ એડ્રેસ આપણે જોયું હતું. ઇનસાઇડ એડ્રેસ મતલબ એ વ્યક્તિનું એડ્રેસ કે જેને તમે લેટર લખો છો, બરાબર? તો જો ગવર્મેન્ટ કોમર્સ કોલેજ છે, નવનીત પબ્લિકેશનને લેટર લખતી હોય તો હું અહીંયા લખીશ નવનીત પબ્લિકેશન્સ, નવરંગપુરા, અમદાવાદ 361008. ઓકે, તો એ ઇનસાઇડ એડ્રેસ જે છે એની આપણે 2 રીત જોઈ હતી કે એ તમે કાં તો બ્લોક લખો અથવા તો એને ઇન્ડેન્ટેડ લખો. ઇન્ડેન્ટેડ મતલબ આ રીતે સ્પેસિંગથી લખો, પણ જનરલી વી ફોલો ધ બ્લોક લેટર પેટર્ન ઇન ધી ઇનસાઇડ એડ્રેસ. આ પતે એટલે એના પછીનો આપણે પોઈન્ટ જોયો હતો સેલ્યુટેશન, બરાબર? સેલ્યુટેશન મતલબ કે તમે જ્યારે કોઈ વ્યક્તિને લેટર લખો છો તો એમને કોઈક ને કોઈક રીતે સંબોધન કરો છો. તો માની લો કે નવનીત પબ્લિકેશનના મેનેજરને તમે લેટર લખતા હોય, બરાબર? તો તમે શું કરશો? યુ વિલ પ્રોવાઈડ અ સેલ્યુટેશન. સેલ્યુટેશન છે એ કોઈ પણ રીતે હોઈ શકે. આપણે જેમ કે લખીએ રિસ્પેક્ટેડ સર, મેડમ. ઓકે, જો કોઈનું નામ હોય તો આપણે લખીએ ડિયર મિસ્ટર રાણા. ઓકે, ડિયર મિસ રચના. અથવા તો કોઈ સંસ્થા હોય તો આપણે ડાયરેક્ટ મેસર્સ એવું કરી અને જે તે સંસ્થાનું નામ લખી નાખીએ છીએ, બરાબર? તમને બુકમાં પણ આપ્યું છે મેસર્સ કપૂર એન્ડ સન્સ. એટલે સુધી આપણે ગઈકાલે જોયું હતું. હવે તમારે જ્યારે પણ લેટર લખો છો ત્યારે સેલ્યુટેશન પછીનું એક ફિલ્ડ આવ્યું હતું, ધેટ વોઝ સબ્જેક્ટ. ઓકે, તો અહીંયા આપણે એક વસ્તુ ખાસ જોવાની, કોના પછી કેટલું સ્પેસિંગ આવે છે, કેટલી લાઈન આપણે છોડીએ છીએ. અહીંયા ડેટ લખી છે, ડેટ પછી એક લાઈન છોડ્યા બાદ મેં ઇનસાઇડ એડ્રેસ લખ્યું ઓન ધ લેફ્ટ હેન્ડ સાઈડ. પછી મેં 2 સ્પેસિંગ છોડી અને સેલ્યુટેશન આપ્યું. હવે હું અગેઇન એક સ્પેસ છોડીશ અને સબ્જેક્ટ લખીશ. ઓકે, તો મારો સબ્જેક્ટ આવશે, માની લો કે મારે બુક્સ ઓર્ડર કરવી છે, તો આ રીતે પણ લખી શકાય, રિગાર્ડિંગ સેમ 3 બુક્સ, સેમ 3 ટેક્સ્ટ બુક્સ. ઓકે, બીકોમ સેમ 3 ટેક્સ્ટ બુક્સ. તો આ મારો સબ્જેક્ટ થયો. સબ્જેક્ટ સુધી આપણે બધા ક્લિયર હતા. ઓકે, હવે સબ્જેક્ટ લાઈન પછી જે આવે છે એ છે બોડી ઓફ ધ લેટર. એટલે સુધી આપણે પહોંચ્યા હતા. હવે બોડી ઓફ ધ લેટરમાં શું આવી શકે? તો એ ડિપેન્ડ કરે છે તમારા લેટરના સબ્જેક્ટ ઉપર. ગઈકાલે પણ મેં તમને આ જ વસ્તુ સમજાવી હતી કે ધેર કેન બી 4 ડિફરન્ટ સબ્જેક્ટ્સ. તમારો જે લેટર છે એ 4 અલગ અલગ વસ્તુઓ ઉપર હોઈ શકે. હવે એ 4 કયા છે તો અહીંયા હું પોઈન્ટ લખીને તમને બતાવું છું. ઇટ કેન બી a letter of inquiry, it can be a letter of quotation, it can be a letter of order, or it can be a letter of the execution of the order.
ઓકે, 4 પ્રકારના લેટર્સ છે એ હોઈ શકે છે. હવે આપણને એવો પ્રશ્ન થાય કે વોટ ઇઝ ધ લેટર ઓફ ઇન્ક્વાયરી, વોટ ઇઝ ધ લેટર ઓફ કોટેશન, વોટ ઇઝ ધ લેટર ઓફ ઓર્ડર એન્ડ વોટ ઇઝ ધ લેટર ઓફ ધ એક્ઝિક્યુશન ઓફ ધ ઓર્ડર. તો ઇન્ક્વાયરી મતલબ શું? મારે માની લો કે સેમ 3 ની ટેક્સ્ટ બુક્સ મગાવી છે નવનીત પબ્લિકેશન્સ પાસેથી, પણ મને ખબર નથી કે નવનીત પબ્લિકેશન્સ પાસે અત્યારે સેમ 3 ની ટેક્સ્ટ બુક્સ છે કે નહીં. બરાબર, તો હું શું કરીશ? હું એમને એક લેટર ઓફ ઇન્ક્વાયરી લખીશ કે ભાઈ નવનીત પબ્લિકેશન્સ, I am in need of BCom Sem 3 textbooks. I want these many number of books for my college. So do you have any kind of quotation or catalog? Then please send us. તમે એવો લેટર જ્યારે લખો એટલે તમને જવાબમાં લેટર ઓફ કોટેશન લખશે. બરાબર, સમજો છો? લેટર ઓફ ઇન્ક્વાયરીના રિસ્પોન્સમાં શું આવે? લેટર ઓફ કોટેશન. ઓકે, કોટેશન તમને અનુકૂળ આવે. કોટેશનના લેટરમાં શું હોય? તો કે માની લો કે તમે બીકોમ સેમ 3 ની અલગ અલગ વિષયની 50 બુક મગાવી છે, તેના કોટેશનમાં એ બધી બુક્સના ભાવ લખેલા હોય કે આનો ભાવ આટલો, આનો ભાવ આટલો, એ બધું એમાં લખેલું હોય. તમને એ કોટેશન જો મંજૂર હોય તો તમે એને સામે લેટર ઓફ ઓર્ડર લખો. એ ઓર્ડરમાં તમે લખો કે ભાઈ આ જે કંઈ પણ તમે અમને કોટેશન આપ્યા છે અમને મંજૂર છે અને એ અમે ઓર્ડર આપવા માટે રેડી છીએ. એટલે તમે એમને લેટર ઓફ ઓર્ડર લખો છો. તમે લેટર ઓફ ઓર્ડર લખો પછી એ તમારો ઓર્ડર છે એ સેન્કશન કરે. એમાં લેટર ઓફ ઓર્ડરમાં એ તમે એને પેમેન્ટ પણ લખી દો કે ભાઈ આટલું પેમેન્ટ થશે. બરાબર, આ રીતે અમે પેમેન્ટ એક્સેપ્ટ કરશું, મતલબ કે અમે ઓનલાઈન એક્સેપ્ટ કરશું કે તમારે અમને ચેક મોકલવો પડશે કે ડીડી મોકલવો પડશે કે રોકડા મોકલવા પડશે, જે કાંઈ છે એ તમારા લેટર ઓફ ઓર્ડરમાં બધું મેન્શન થયેલું હોય. ઓર્ડર મળી જાય એટલે જે તે સંસ્થા છે એ તમને લેટર ઓફ એક્ઝિક્યુશન મોકલે. લેટર ઓફ એક્ઝિક્યુશન મતલબ કે તમારો ઓર્ડર અમે તમને મોકલી દીધો છે અને એ તમને આટલા દિવસમાં મળી જશે. મળી જાય એટલે અમે નોટિફાય કરું. આ રીતે એનો રિસ્પોન્સ આવે. તો બિઝનેસ લેટર્સમાં આ 4 ટાઈપના લેટર્સ ઇમ્પોર્ટન્ટ છે. શું કામ? બીકોઝ દે ગો ઓન સ્ટેપ બાય સ્ટેપ. ફર્સ્ટ યુ ઇન્ક્વાયર અબાઉટ સમથિંગ, then you get the quotation for the items, then you provide the order of those items, and then the seller gives you the execution of the order. તો આ રીતે any order or anything is bought by following these 4 stages. તો ક્લિયર થયું બધાને? સમજાણું કયા 4 સ્ટેજીસ હોય છે? કોઈ પણ વસ્તુને ખરીદતા પહેલા કોઈ પણ કંપની છે એ આ 4 સ્ટેજીસમાંથી પસાર થાય. સૌથી પહેલા એ શું કરે? ઇન્ક્વાયરી કરે. દે આસ્ક ફોર કોટેશન. જે સેલર હશે એ શું આપશે? કોટેશન આપશે. ઇન્ક્વાયરી કોણ કરશે? બાયર કરશે. ઓકે, ઇન્ક્વાયરી ઇઝ ડન બાય ધ બાયર. કોટેશન છે કોણ આપશે? સેલર આપશે. અગેન કોટેશન સારા લાગ્યા તો ઓર્ડર કોણ આપશે? બાયર આપશે. અને ઓર્ડર મળી ગયો પછી ઓર્ડરને એક્ઝિક્યુટ મતલબ ઓર્ડરને આખો બાયર સુધી પહોંચાડશે કોણ? એક્ઝિક્યુટ કોણ કરશે? સેલર કરશે. તો આ 4 સ્ટેજીસમાં કોઈ પણ એક જે ખરીદીની પ્રોસેસ છે એ થતી હોય છે અને આ 4 પ્રોસેસમાં દરેક કંપની છે એ લેટર્સ મતલબ કે ઓર્ડર્સ આપતી હોય છે આ રીતે લેટર લખીને, અને દરેકમાં આ બધી વસ્તુઓ કોમન છે. લેટર હેડ, ડેટ લાઇન, ઇનસાઇડ એડ્રેસ, સેલ્યુટેશન, સબ્જેક્ટ. જેમાં પણ તમે રિસ્પોન્સ આપતા હોય ત્યાં તમે સબ્જેક્ટની જગ્યાએ રી કરી અને લખી નાખો છો. બરાબર, તમે પૂછતા હોય તો તમે સબ્જેક્ટ કરી અને લખો છો. બરાબર, તો આ ધીઝ આર ધ વેરી બેઝિક કોમન થિંગ્સ ઓફ એની લેટર. હવે મેં તમને કીધું એમ કે આપણે લેટર ઓફ ઇન્ક્વાયરી લખવો છે અત્યારે બીકોઝ વી વોન્ટ બુક્સ ઓફ બીકોમ સેમ 3 and we are asking to Navneet Publications for the books. તો હું કયો લેટર લખીશ અત્યારે? લેટર ઓફ ઇન્ક્વાયરી લખીશ, લેટર ઓફ કોટેશન લખીશ, લેટર ઓફ ઓર્ડર લખીશ કે લેટર ઓફ એક્ઝિક્યુશન લખીશ? કયો લેટર લખીશ હું અત્યારે? If I want BCom Sem 3 textbooks from Navneet Publications, what type of letter I will draft? Inquiry. Fine. If Navneet Publication is dispatching the 50 books of BCom Sem 3, then what kind of letter they will draft? If Navneet Publication is dispatching 50 books, what kind of letter they will draft to the buyer? It will be the execution of order. Okay, right. તો બધાના મગજમાં એક આ કોન્સેપ્ટ ક્લિયરલી બેસી ગયો કે ઇન વોટ સિચ્યુએશન વોટ કાઇન્ડ ઓફ લેટર ઇઝ રિટન. તો તમારો જે બોડી પાર્ટ છે બરાબર, આ 4 જે આ બેઝિક છે આપણે સમજીએ એના પછી
હવે જે તમારો બોડી પાર્ટ છે લેટરનો, બરાબર, કે જેની અંદર તમે બધી જ તમારી જે કાંઈ પણ તમારી રિક્વાયરમેન્ટ છે એ તમે લખો છો, ત્યાં તમારે સ્ટેપ બાય સ્ટેપ જવાનું છે. ઓકે, ઇફ યુ આર ઇન્ક્વાયરિંગ અબાઉટ સમથિંગ, તો તમે કઈ રીતે ઇન્ક્વાયરી કરશો? તો ઇન્ક્વાયરી આપણે કરવી હોય તો આપણે શું કરીએ? આપણે એમને પૂછીએ કે ભાઈ મને ફલાણી ઢીકણી વસ્તુ છે એ આટલી ક્વોન્ટિટીમાં જોઈએ છે. ઓકે, તો તમારી પાસે આ વસ્તુઓ છે આટલા ઓલામાં? તો આપણે શરૂઆત હંમેશા એક આ લાઈનથી કરવાની કે વી વિશ ટુ પરચેઝ ઓર વી આર ઇન નીડ ઓફ. ઓકે, આ છે ને બેઠે બેઠું આવશે. તમારી પાસે જો ટેક્સ્ટ બુક હોય, તમારી પાસે ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 127, એના ઉપર તમને એના ફોર્મેટ પણ આપેલા છે. તો જેમને યાદ નથી રહેતું કે ઓટોમેટિકલી લખતા નથી આવડતું, they can mug it up, they can copy paste the format. તમારે ચેન્જ શું કરવાનું છે? માત્ર જે એડ્રેસ છે, એડ્રેસ લાઈન છે, ડેટ છે, સેલ્યુટેશન છે, સબ્જેક્ટ છે અને વસ્તુઓના નામ છે, એ બધી વસ્તુઓ તમારે ચેન્જ કરવાની, અધરવાઇઝ એવરીથિંગ રિમેન્સ ધ સેમ. ઓકે, તો આ રીતે તમે બે શબ્દોથી લાઈનની શરૂઆત કરી શકો. વી વિશ ટુ પરચેઝ ઓર વી આર ઇન નીડ ઓફ. હવે મારે શું ખરીદવું છે? બીકોમ સેમ 3 ની ટેક્સ્ટ બુક્સ. તો હું શું લખીશ? વી વિશ ટુ પરચેઝ, આ લાઈન હું નીચે જવા દઉં. વી વિશ ટુ પરચેઝ the sets of, ઓકે, આપણે ધ સેટ્સ નહીં, આપણે 50 સેટ્સ જોઈએ છે. વી વિશ ટુ પરચેઝ 50 સેટ્સ ઓફ બીકોમ સેમ 3 ટેક્સ્ટ બુક્સ ફોર ઓલ સબ્જેક્ટ્સ ફ્રોમ યુ. ઓકે, આ જ સેમ વસ્તુ અહીંયા પણ લખી શકાય. વી વિશ ટુ પરચેઝ હવે બીજી જે લાઈન છે વી આર ઇન નીડ ઓફ, ત્યાંથી પણ આ લખી શકાય. વી આર ઇન નીડ ઓફ 50 સેટ્સ ઓફ બીકોમ સેમ 3 ટેક્સ્ટ બુક્સ. તો હું અહીંયા લખી નાખું છું એ that we are willing to purchase from your firm અથવા તો from you. ઓકે, આ બંને ચાલી શકે. બરાબર, બે રીતે આ તમે પેલી લાઈન છે એ લખી શકો છો. ક્લિયર? પછી છે, હવે તમારે જે લેવી હોય વસ્તુ એને તમે કાં તો બુલેટ પોઈન્ટ્સમાં બતાવી શકો છો અથવા તો ટેબલ બનાવીને. તો તમે બુલેટ પોઈન્ટ્સમાં બતાવો, તમે એમ કહો કે અકાઉન્ટિંગ, મારે જે બુક લેવી છે એ તમે ડાયરેક્ટ નહીં લખો. તમે શું કરશો? અહીંયા લખશો ધ ડિટેલ્સ ઓફ અવર રિક્વાયરમેન્ટ આર એઝ અંડર. ઓકે, આ રીતે લખી અને પછી તમે તમારી રિક્વાયરમેન્ટ્સ લખશો. અકાઉન્ટિંગ, હું કહું છું અકાઉન્ટિંગ 3, એના મને 50 સેટ્સ જોઈએ છે. તો હું આ રીતે બુલેટ પોઈન્ટ્સમાં એ છે એ લખી શકું છું. બરાબર, આમ નથી લખવું તો યુ કેન ઓલવેઝ ઇન્સર્ટ અ ટેબલ. તમે એક ટેબલ બનાવી નાખો કે જેમાં તમે સિરિયલ નંબર, જે વસ્તુ છે એ, એને કેટલા નંગમાં તમારે જોઈએ છે, આ 3 વસ્તુઓ મેઇન છે એ તમે એમાં એડ કરી દો. ફોર એક્ઝામ્પલ, અહીંયા હું લખું છું સિરિયલ નંબર, આઇટમ એન્ડ ક્વોન્ટિટી. ઓકે, આ 3 ફિલ્ડ છે એ નેસેસરી ફિલ્ડ્સ છે. તો સિરિયલ નંબર 1 મેં લખ્યું અકાઉન્ટિંગ 3, એના મને 50 સેટ્સ જોઈએ છે. ઓકે, પછી સેકન્ડમાં મેં લખ્યું ઇંગ્લિશ, એના મને 50 સેટ્સ જોઈએ છે. થર્ડમાં મેં લખ્યું બિઝનેસ ઓર્ગેનાઇઝેશન, એના પણ મને 50 સેટ્સ જોઈએ. તો મારી આટલી આ રિક્વાયરમેન્ટ છે કે જે મેં અહીંયા લખી દીધી. બરાબર, તો તમે બે રીતે લખી શકો, ઈધર ઇન ધી બુલેટ પોઈન્ટ્સ ઓર ઇન ધી ટેબલ ફોર્મેટ. ઓકે, તો બે રીતે તમે લખો પછીથી. હવે આ તમે જે બનાવો છો ટેબલ ને એ બધું, એ તમારે હંમેશા ઇન ધ મિડલ રી એ રીતે બનાવવાનું. પછી આ એક જે લાઈન લખી છે આના પછીની એ કોમન રહેશે. આપણે એને શું કહેશું? આપણે એનું કોટેશન જોઈએ છે. બરાબર, તો આપણે શું કહેશું? પ્લીઝ સેન્ડ અસ
the detailed કેટલોગ મોકલો, બરાબર, જેથી કરીને અમે જોઈ શકીએ ને કેટલોગમાં શું હોવું જોઈએ, તો કે લેટેસ્ટ પ્રાઇસ, ઓકે, વિથ લેટેસ્ટ પ્રાઇસ લિસ્ટ, ઓકે. ઓલ્સો લેટ અસ નો, બીજી આપણે શું જરૂરિયાત છે કે ભાઈ ટ્રાન્સપોર્ટેશન કઈ રીતે કરશે, બુક્સ આપણા સુધી કઈ રીતે પહોંચાડશે, તો આપણે લખશું ઓલ્સો લેટ અસ નો ધ ડિટેલ્સ ઓફ ટ્રાન્સપોર્ટેશન એન્ડ અધર ચાર્જીસ. અધર ચાર્જીસ મતલબ કાંઈ ટેક્સ લાગતો હોય તો એ પણ અમને જણાવજો. ધીઝ આર ધ બેઝિક લાઇન્સ. અને પછી લખી નાખશું આપણે છેલ્લે, વી હોપ ટુ હિયર ફ્રોમ યુ સૂન. ઓકે, વી હોપ ટુ હિયર ફ્રોમ યુ સૂન. આટલું મેં આ જે લખ્યું છે આ કોમન છે, તમે દરેક લેટરમાં, દરેક લેટર ઓફ ઇન્ક્વાયરીમાં, બરાબર, આ જે લેટર છે કયો લેટર છે, લેટર ઓફ ઇન્ક્વાયરી, દરેક લેટર ઓફ ઇન્ક્વાયરીમાં તમે આ જે વસ્તુઓ છે એ એડ કરી શકો છો, બરાબર, એટલે સુધીની એમાં કોઈ જ તમારે બાંધછોડ કરવાની જરૂર નથી. હું આને થોડુંક મિનિમાઇઝ કરું, ઝૂમ આઉટ કરું, જેથી કરીને તમે એને જોઈ શકો ઇઝીલી. અહીંયાથી આપણે આ લાસ્ટ લાઈન લખીએ છીએ, એના પછી હવે આપણે લખશું સિગ્નેચર. સિગ્નેચર મતલબ જે વ્યક્તિ લેટર ડ્રાફ્ટ કરતો હોય, બરાબર, એના સિગ્નેચર આવશે અહીંયા. હા, માની લો કે આ લેટર છે ગવર્મેન્ટ કોમર્સ કોલેજ તરફથી, બુક્સ છે એ માની લ્યો કે આપણે મગાવતા હોય તો બુક્સ કોણ મગાવતું હશે, તો આપણે અહીં લખીએ છીએ, ચાલો, યોર્સ ફેથફુલી. આ બધામાં કોમન, આપણે આમ જ કોઈ લેટર લખતા હોઈએ છીએ તો પણ આ વાક્ય લખીએ છીએ, યોર્સ ફેથફુલી. હવે અહીંયા જે વ્યક્તિ લેટર લખતી હોય એ જે કંપનીની કે જે સંસ્થાને બિલોંગ કરતી હોય એ સંસ્થાનું પહેલા તો નામ આવશે. એટલે કે આપણે અહીં લખશું ફોર ગવર્મેન્ટ કોમર્સ કોલેજ. ઓકે, પેલી વસ્તુ આપણે એ લખી. અને પછી એની જે સિગ્નેચર છે એ અહીંયા નીચેના ફિલ્ડમાં આવશે, અને એની નીચે એનું ડેઝિગ્નેશન. હું આને થોડુંક ઉપર લઈ લઉં છું જેથી સ્પેસિંગનો પ્રોબ્લેમ ન થાય. અહીંયા મેં સિગ્નેચરની લાઈન છોડી છે, એના પછી હવે હું અહીંયા જે તે વ્યક્તિનું ડેઝિગ્નેશન લખીશ. માની લો કે હેડ ક્લર્ક છે એ આ બધું હેન્ડલ કરતા હોય તો નીચે લખશે પોતાનું ડેઝિગ્નેશન હેડ ક્લર્ક. ક્લિયર? તો આ એક છે તમારો બેઝિક એમ કહી શકાય કે ફોર્મેટ છે ફોર ધ લેટર ઓફ ઇન્ક્વાયરી. ક્લિયર બધાને? તમારે આ વસ્તુઓ કોમન યાદ રાખવાની છે કે ભાઈ વી વિશ ટુ પરચેઝ 50 સેટ્સ ઓફ બીકોમ સેમ 3 ટેક્સ્ટ બુક્સ for all subjects from you, અથવા તો we are in need of 50 sets of BCom SEM 3 textbooks that we are willing to purchase from your firm or from you. આ બંને વાક્યોમાંથી તમે કોઈ પણ લખી શકો છો. પછી એની નીચે લખવાનું the details of our requirements are as under. એ પછી requirements છે એ તમે આ રીતે ટેબલ બનાવીને પણ લખી શકો છો, or you can mention it in the bullet points. તો ડિપેન્ડ કરે જેવું તમારું ઓર્ડર હોય, જેવી તમારી રિક્વાયરમેન્ટ હોય એ પ્રમાણે તમે એનું ટેબલ બનાવો, અથવા તો તમે એને બુલેટ પોઈન્ટ્સમાં લખો, બરાબર. તો ધીસ ઇઝ ધ વેરી કોમન ફોર્મેટ ઓફ લેટર ઓફ ઇન્ક્વાયરી. તો તમે આજે પેલો લેટર જે સમજ્યા છો ઇટ ઇઝ લેટર ઓફ ઇન્ક્વાયરી. તો બધાને આટલે સુધી ક્લિયર થયું? બધાને આટલે સુધી ક્લિયર થયું? તો હવે લખતા આવડશે? બધાને પૂછ્યું છે, બધા આન્સર આપે. ઓકે, તો એક ઇન્સ્ટ્રક્શન આપું છું અહીંયાથી, એ તમારે લેટર જાતે પ્રેક્ટિસ કરવાનો છે. ઇફ યુ વોન્ટ યુ કેન કીપ ધ ફોર્મેટ વિથ યુ. ઓકે, જે બેઝિક આખી જે સિસ્ટમ છે એ ભૂલવાની નથી.
લેટર હેડ, ડેટ લાઇન, ઇનસાઇડ એડ્રેસ, સેલ્યુટેશન, સબ્જેક્ટ. જે આ જે બે લાઈન છે એ બે લાઈન નથી, આ એક જ છે પણ બે અલગ અલગ રીતે લખાયેલી છે, બરાબર. પછી ડિટેલ્સ ઓફ યોર ઓર્ડર, કઈ રીતે તમારે કેટેલોગ્સ અને ટ્રાન્સપોર્ટેશન જાણવું છે, અને સિગ્નેચર, બરાબર. આટલા એલિમેન્ટ્સ છે એ કોઈ પણ બિઝનેસ લેટરમાં હોવા જોઈએ. ઓકે ઓકે, if all of you are clear we can have an exercise. એક હું તમને અહીંયા સૂચના આપું છું, તમારે આનો લેટર છે એ જાતે બનાવવાનો છે, બરાબર છે. ઇન્સ્ટ્રક્શન લખું છું અહીંયા. રાઇટ અ લેટર ઓફ ઇન્ક્વાયરી, તમને એક્ઝામમાં જે રીતે પૂછાશે એ રીતે લખું છું, બરાબર. રાઇટ અ લેટર ઓફ ઇન્ક્વાયરી ટુ, આપણે આ સેમ જ વસ્તુની ઇન્ક્વાયરી કરીએ જેથી કરીને તમને પ્રેક્ટિસ થાય, બરાબર. લેટર ઓફ ઇન્ક્વાયરી ટુ પાર્શ્વ પબ્લિકેશન્સ ફોર લેટેસ્ટ ગુજરાતી novels on behalf of the manager, district library, વડોદરા. ઓકે, આ તમારા ઇન્સ્ટ્રક્શન છે. તમે ડિસાઈડ કરો કોણ લેટર લખે છે, કોને લેટર લખે છે, અને કયા સબ્જેક્ટ ઉપર લખે છે, બરાબર. એને અકોર્ડિંગ તમારે તમારું લેટર હેડ બનાવવાનું છે, ઇનસાઇડ એડ્રેસ બનાવવાનું છે. ડેટ લાઇન યુ આર ફ્લેક્સિબલ વિથ, બરાબર. તો ડેટ લાઇન તમે તમારી રીતે બનાવી નાખો, નો પ્રોબ્લેમ. એન્ડ પછી બોડી ઓફ ધ લેટર, બરાબર છે. સૂચના બધા લખી લ્યો, દેખાતી હશે. લખી અને અહીંયા સેન્ડ કરવાનું રહેશે. હું ચેક કરીશ, આજે નહીં આવતીકાલે હું ચેક કરીશ. આજે તમારી પાસે સમય છે, આજે લખવાનું છે. ઓકે, સૂચના બધા લખી લ્યો. જે આમાં કોઈને કઈ ક્વેશ્ચન હોય તો પૂછી શકો છો. કોઈને કઈ ક્વેશ્ચન છે? No, ma'am. ઓકે, યુવરાજને ક્વેશ્ચન નથી. બીજા કોઈને પણ? ના, આમાં જ મોકલવાનું છે. અસાઇનમેન્ટ ટેબમાં નહીં આપું હોમવર્ક, અહીંયા જ ચેટ બોક્સમાં જ મોકલજો. આવતીકાલે હું બધાના લેટર્સ છે જોઈ લીધા હશે મેં, બરાબર. આજે જ આ લખવાનો છે લેટર, એટલે આપણે આવતીકાલે લેટર ઓફ કોટેશન શીખશું. ઓકે, જે વાક્ય રચના છે એ કોમન રહેશે. માત્ર તમે શું ફેરવશો કે તમારી જે વસ્તુ તમે મગાવો છો એ, બરાબર. અહીંયા જે લખ્યું છે વી વિશ ટુ પરચેસ તો બધામાં કોમન રહેશે. ફ્રોમ યુ ઓર ફ્રોમ યોર ફર્મ એ પણ કોમન રહેશે. અહીંયા જે છે સબ્જેક્ટ એ ચેન્જ થશે. ઓકે, જેમ કે આ સબ્જેક્ટ છે 50 સેટ્સ ઓફ બીકોમ્સ એન્ડ 3 ટેક્સ્ટ બુક્સ ફોર ઓલ સબ્જેક્ટ, એ સબ્જેક્ટ છે એ બદલી જશે. ત્યાં તમારે જે ઇન્સ્ટ્રક્શનમાં આપેલું હોય લેટેસ્ટ ગુજરાતી નોવેલ્સ, તો એ તમારે અહીંયા તમારા પરચેસ પછીના ટેબમાં એડ કરવાનું રહેશે. બાકી બધું સેમ રહેશે. ટેબલ તમે જે બનાવો એ બદલી જશે, ઇનસાઇડ એડ્રેસ બદલશે, લેટર હેડ બદલશે, ડેટ બદલશે, સેલ્યુટેશન બદલશે. ઓકે, તો એટલું ધ્યાન રાખી અને લેટર આખો બનાવવાનો છે. કીપ ઇન ધ માઇન્ડ ધ ફોર્મેટ ઓફ લેટર રાઇટિંગ. મેં તમને જેમ કીધું છે એમ બોક્સ બનાવો. ઓકે, ઇટ શુડ બી નીટ એન્ડ ક્લીન, કોઈ પણ એરર વગર હોવું જોઈએ, અધરવાઇઝ માર્ક્સ કટ થશે. જો આ વ્યવસ્થિત લખતા આવડે તો 10માંથી 10 માર્ક્સ મળી શકે છે, બરાબર. તો ડુ ઇટ વિથ ફિનિશ. ઓકે, તો આજે આપણે અહીંયા આ લેક્ચર પૂરો કરીએ છીએ. આઈ હોપ કે કોઈને કંઈ ક્વેશ્ચન નથી. આઈ વિલ સી યુ ટુમોરો. થેન્ક યુ સો મચ ફોર જોઈનિંગ ટુડે.